ગુજરાતમાં ખેડૂતોનું જે ટ્રેક્ટર આંદોલન હતું એને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ, ખેડૂતોમાં બે ભાગલા પણ પડી ગયા. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગાંધીનગર જવાનો આ વિરોધમાંથી કોણે પ્રયાસ કર્યો અને કયા નેતાની અટકાયત કરવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. अपने करियर को दे एक नई उड़ान. गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. एडमिशन ओपन 2026. IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन. 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात. बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो. एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020. ખેડૂતોની જે ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચવાની હતી એ ટ્રેક્ટર રેલી ગાંધીનગરમાં એમને પરમિશન ના મળતા ગાંધીનગર સુધી ના પહોંચી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અનેક બાબતોને લઈને હવે ચર્ચાઓ એવી થઈ રહી છે કે ખેડૂતોમાં પણ બે ભાગલા પડી ગયા અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતો વચ્ચે બબાલ થઈ. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એ પણ દ્રશ્યો ઉપર નજર કરીએ કે જ્યારે ખેડૂતોએ ગાંધીનગરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શું થયું. અમે જતા હતા, રસ્તામાં પોલીસ વાળા ઢાળે ધાડા ઉતરી ગયા. અમારી ગાડી અત્યારે ઊભી રાખવાના જે પ્રયાસો કર્યા છે તમે જુઓ, કારણ કે ખેડૂતની માગણી હતી, ગાંધીનગર જવાનું છે. અત્યારે આ રીતના પોલીસ તંત્ર પોલીસની ગાડીઓ સાથે ગાંધીનગર જતા રસ્તાની અંદર અત્યારે તમે જુઓ પોલીસ તંત્ર જો ભાઈ આપણી ગાડી રોકાણી છે, વિધાનસભામાં જઈ રહ્યા છીએ તો ગાડી રોકે. બધા લાઈવ ચાલુ રાખજો. ચાલુ છે તમ તારે. અત્યારે ગાંધીનગર જતા હતા, ગાંધીનગર પહોંચી ગયા છીએ. વૈષ્ણવ તમે જો આ રીતના ગાડીની અટકાયત કરી લેવામાં આવી છે. આ રીતના તમે અત્યારે અમારી ગાડી લઈને જઈએ છીએ ને. ચલો ખાલી અમે દરવાજો બંધ કરો ભાઈ. અહીંની પરમિશન નથી તમને. ચલો ના પરમિશન ગાડી આવો ગાડી આવો એમને સાહેબ ખાલી અમારી વાત એટલા માટે અમારે શાંતિથી માત્ર વાત કરવી. અમે અત્યારે ખાલી માત્ર સચિવાલય કોઈ નેતા ભેગા થાય, અમારી જે ખેડૂતની માગણી હતી, જે દરેક ખેડૂતો જે ગામડેથી નીકળ્યા હતા એમના ભાગરૂપે અમે અત્યારે ગાંધીનગર રજૂઆત કરવા માટે જઈ છીએ. બોલો. હા પણ બેસી જો ટાઈડી લઈ જાય વિડીયો ચાલુ પણ તો ખેંચો ચમ મને તમે ખેંચો ચમ. હા સાહેબ, એવી રીતે તમે કરો માં, એવી રીતે ન કરો સાહેબ. સાહેબ એવી રીતે ન કરો સાહેબ. આ સાહેબ એવી રીતે ન કરો. આ સાહેબ એવી રીતે ન કરો સાહેબ. આ સાહેબ શાંતિ ભાઈ, અમે અમારી ગાડી લઈને જઈ સાહેબ. અમે અમારી સાહેબ ગાડી લઈને જઈ છીએ. અમે રજૂઆત કરવા માટે જઈ છીએ. આ સાહેબ આ એક જોર હુકમી કહેવાય સાહેબ.
અમે અત્યારે ખેડૂતના જે લોકો છે એ પાછળ આવે છે ગાડી લઈને અમે મળવા જતા હતા, ટ્રેક્ટર લઈને ન જવા દીધા, કારણ કે ખેડૂતની જે માંગ હતી એ માત્ર વાત કરવા માટેની માગણી હતી કે ભાઈ અત્યારે જે અમારો અધિકાર માટેની હકની જે લડાઈ હતી એ કરવા માટે અમે જતા હતા. અમે જે ખેડૂતોની જે માગણી રહી એ માગણીની માત્ર વાત કરવા માટે અમે જઈ છીએ. આ અમારો હક છે ખેડૂતની વાત કરવી. અને અત્યારે અમે ગાંધીનગર પોતાના રસ્તામાંથી અમારી ગાડીઓથી અમને વિતરણ કરવાના પ્રયત્ન ખેડૂતો હાલે છે બધા પોતાના પાછળથી મજા આવે એમ તમે ગાડી ઉભી રાખી દીધી બસમાં બેસી અત્યારે ઉભરી આવે હજી પંકજભાઈ ઉભી રાખો તો હજી આવે ઉભરી આવે હજી ઉભરી બે જાવ, વાંધો નહીં. આવે ઉભી રાખો બસ. મિત્ર, આ રીતના જો ખેડૂતોને અત્યારે બસમાં ભરી લીધા છે. આ જુઓ તમે, આ જુઓ અત્યારે બરાબર આ રીતના અત્યારે અમારી અટકાયત કરી અને અત્યારે અહીંથી અમને લઈ જાય છે. અત્યારે મિત્ર આ રીતના અમારી ચાલુ ગાડીમાંથી અમારી અટકાયત કરી છે. અમે જે વિડીયો ઉતારતા હતા તો ટાળીને અંદર લઈ જાય. લોકોની જે વાત મૂકવા માટે થઈને અમે જતા હતા ત્યારે આ રીતના ચાલુ ગાડી હતી, અમારી અટકાયત કરી છે. એટલા પોલીસના વાહનો આવી ગયા હતા બરાબર, કારણ કે ખેડૂતની વાત હતી, ખેડૂતની ચર્ચા માટે ખેડૂતના દીકરાઓ સાથે છે, એમને લઈને અમે વાત કરવા માટે જો આવી રીતે ઢેળીને નાખે છે. જો મને નાખેલો હતો, જો ગાડીમાંથી બહાર કાઢે છે. ત્રીજે છત્રીની ગાડી દેખાય સીધી બસમાં જ નાખી દઈએ. એટલે મિત્ર, આ એક તાનાશાહી છે. આ અત્યારે જયારે કોંગ્રેસની ત્યાં સભા ચાલી રહી છે એની સભાની અંદર અત્યારે નિયમ વિરુદ્ધ સભા ચાલે છે. મંજૂરીની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં પણ અત્યારે એ સભા બંધ નથી થતી. શું કામ કે આ મિલીભગતની વાત છે, પડીકાની વાત છે. કારણ કે ખેડૂતની વાત હતી. ખેડૂતના દીકરા તરીકે અમે જે 300 કિલોમીટરથી નીકળ્યા હતા, ખાલી તાલીઓ પાડવા નહોતા નીકળ્યા સભામાં બે. ખેડૂતના દીકરા હતા, હક માટે નીકળ્યા હતા, ન્યાયની લડત લડવા માટે થઈને નીકળ્યા હતા. અને આ વાત અમારે હોવી જ જોઈએ અને ખેડૂત તરફે વાત થવી જ જોઈએ. કારણ કે ખેડૂતના દીકરા તરીકે જો અમે પાછા વહી જાય ને તો અમારું જે કહેવાય ને ખેડૂતના દીકરાનું ઈ લાજે ધરતીના પુતરા છે બરાબર. એટલે જે આ જે વાત રહી આ ન્યાયિક નથી બરાબર, આ ન્યાયિક વાત નથી. અને અત્યારે તમે જો આ રીતના ક્યાં લઈ જાય છે, અમને ક્યાં લઈ જવામાં આવે છે સર? અત્યારે ક્યાં લઈ જવામાં આવે? ક્યાં લઈ જવામાં આવે સાહેબ? લઈ જવામાં ક્યાં આવે છે? અમને કયો તો ખરા, અમારે જાણ તો કરવી પડે ને. આ જો અમને અહીંથી જે લઈ જાય છે બરાબર, આ અત્યારે અહીંથી અમને જે લઈ જાય છે, ક્યાં લઈ જાય છે એ અમને પણ ખબર નથી, પોલીસને પણ. એટલે મિત્રો, અહીંથી અમને ગાંધીનગરથી અમારી જે અટકાયત કરી છે બરાબર, અને આ ગાંધીનગર બાજુ ક્યાંક અત્યારે અમને કહે છે કે આ ઓફિસે લઈ જવાના છે બરાબર. અહીંયા ખાસ કરીને હવે આ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં એમને ક્યારે જામીન મળે છે, ક્યારે છોડવામાં આવે છે અને નેતાઓ શું કહે છે. આ સમગ્ર બાબતેને ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે, કારણ કે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, ખેડૂતોની 5 માંગણીઓ મૂકવામાં આવી છે અને આગામી સમયમાં હવે તમામ જિલ્લાઓમાં વિરોધ કરવાની વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.